સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોના અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. કાલની જે કાર્યવાહી હતી અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને જેજડી ગામ એ જે 3 ગામ હતા આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે. 3 ગામમાં લગભગ 80ના આસપાસ લોકો જેને ઉપર પ્રોહિબિશનના ગુસ્સી ટોકના અલગ અલગ જે ગુનાઓ હતા આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે. અને આને અલાવા ટોટલ 692 यानी 700 ને આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે. બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ છે આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે. કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે. અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે. કાલના જે ગુસ્સી ટોકના જે આરોપી હતા એ વસીમ ખાન બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસ્સો, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમિઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્સી ટોકના આરોપી હતા. આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું. કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી લીમડી, ડીવાયએસપી જે ધ્રાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ લગભગ 200 થી 250 આસપાસ જે પોલીસના કર્મચારીઓ પણ આ સાથે જોડાયા હતા અને એક સરસ કાર્યવાહી પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી છે. જે ચેકિંગ દરમિયાન કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ઝડપાણી હતી કે કોઈ હથિયાર ઝડપાણા કે કોઈ બીજી ગેરકાયદેસર આ જે અસામાજિક જે તત્વો છે આને ઘરે અમે તમામના ઘરે ચેક કર્યું. તમામના ઘરે જે પણ બીજા કોઈ હથિયાર અને બીજી કોઈ વસ્તુ છે આને પણ અમે ચેક કરી છે. અત્યાર સુધી અમને કોઈ વસ્તુ મળવામાં આવેલ નથી અને આને સાથે બીજા જે ગેરકાયદેસર જે વ્હીકલ હોય કોઈને બગેર નંબર વ્હીકલ એ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાથી કબજા કરવામાં આવેલ છે અને વેપન અને બીજા બધા કોઈ ધારિયા હથિયાર એ તમામ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે. પછી આવા જે અસામાજિક તત્વો છે એની પર હવે પછી કેવી પોલીસ કાર્યવાહી હાથ ધરશે? અત્યારે આ ઉપર પીજીવીસીએલની ટીમ સાથે મળીને કાર્યવાહી કરી છે. આને અલાવા પણ આ લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જે સરકારી ખરાબા ઉપર અને કોઈ પણ જગ્યાએ કબજા કરેલા છે અને આની તમામની આ જગ્યાની રિપોર્ટ લીધી છે. આ જે રિપોર્ટ છે એ સંબંધિત વિભાગ પાસે જશે અને સંબંધિત વિભાગ દ્વારા પોલીસ સાથે મળીને અને આગળની કાર્યવાહી આ લોકો ઉપર ગેરકાયદેસર મકાન યા કોઈ પણ વસ્તુ હશે તો આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.